ઈસુ ખ્રિસ્ત અને સમૂહની પાય વિશે જે લખવામાં આવ્યું છે એના વિશે આપણે થોડું આગળનું વચન શેર કરીશું. એ વચનમાં એમ કહેવામાં આવ્યું છે કે ઈસુ જ્યારે યહૂદિયામાં હોય છે ત્યારે ઈસુને સાંભળવામાં આવે છે પરોશીઓ દ્વારા કે ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા આપે છે, પણ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા નથી આપતા, એમના શિષ્યો બાપ્તિસ્મા આપે છે. અને આ બધી બાબતોને લઈને ઈસુ ખ્રિસ્ત ગાલિલ તરફ જવા નીકળે છે કે એમને ગાલિલમાં જવાનું હોય છે. કારણ કે એનું કારણ હોય છે કે ત્યારે યોહાન બાપ્તિઝમ જે કરતો હોય છે એ જેલમાં હોય છે અને યહૂદિયામાં કોઈ પણ જાતની ધમાલ ના થાય, ઉપદ્રવ ના થાય, કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને, એટલે ઈસુ યહૂદિયામાંથી નીકળીને ગાલિલ તરફ જાય છે. અને ગાલિલ તરફ જવાનું કારણ એ હતું કે પિતા પરમેશ્વરની ઈચ્છા હતી કે ઈસુ ગાલિલમાં જાય. અને એના જતા પહેલા ગાલિલમાં જવાના 3 રસ્તા હતા. એક ગાલિલના સમુદ્રના તટ પરનો રસ્તો, બીજો યર્દનની બીજી બાજુ પેરિયા નામનું શહેર હોય છે એ બાજુ થઈને, અને સમુદ્રમાં થઈને. પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે ઈસુનું સમુદ્રમાં થઈને જવું આવશ્યક હતું, જરૂરી છે. આપણે જાણીએ છીએ કે યહૂદીઓ અને સમૃદ્ધિઓ એકબીજા સાથે સંબંધ રાખતા નથી, પણ ત્યાં આગળ સમૃદ્ધિબાઈ જે વ્યભિચારી હોય છે, પાપી હોય છે, એ અનંત જીવનની પ્યાસ, તૃષા છુપાવવાની માટે એ રાહ જોઈ રહી હોય છે કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે અને એને એ અનંત જીવન માટે પ્રભુની પાસે જાય. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલમાં જાય છે. અને એના જતા પહેલા જે સમૃદ્ધ શહેર હોય છે ત્યાં થઈને નીકળે છે, જેની આગળ જે સુખાર નામનું શહેર હોય છે, ત્યાં યાકૂબનો કૂવો હોય છે. અને એ કૂવા આગળ ઈસુ ખ્રિસ્ત ધીમે ધીમે ચાલતા ચાલતા એમના શિષ્યો સાથે જતા હોય છે. અને ઈસુ ખ્રિસ્ત બહુ ચાલે હોય છે એટલે થાકી ગયા હોય છે. અને એ કૂવાની પાટ પર ઈસુ બેસે છે. આવો આ વચનો આપણે નાના બાળકોના મુખે એક નાટકના સ્વરૂપે નિહાળીએ. चलो खाना लेके आते हैं. अगर तू जानती हो कि हम कौन है तो तू पोते माजर पानी मांगे, मैंने समझ लिया पानी मांगे. प्रभु को उन्होंने समझ पानी कोई नहीं होती, तो समझने सीधो पानी कैसे वापस सको छो? जे कोई आपको पानी पी से तारे खरी तरस लागશે, પણ હું જો પાણી નથી તો જે કોઈ બી પીશે તારે ખરી तरस लागશે નહીં. પ્રભુ તમને તો બીજી કોઈ મને तरस ના લાગે અને મારે રોજ સુધી પાણી ભરવા ના પડે. ત્યારે મને એમ કહી લાવ મારે ઘર નથી. એ ઠીક કહ્યું કે તારે ઘર નથી, કેમ કે તારે 5 વર્ષ હતા, જેની પાસે તું અત્યારે બી રહે છે, એથી તારે ઘર નથી, તો સારું કહ્યું. એટલે કોઈ પ્રભુ તો હોય એવું લાગે છે. આ પહાડ તો અમારા પાપાના ભજન કરવા અને તમે કહો છો ભજન કરવું જોઈએ એ જ્યારે સારામાં છે. બારે સમય એવો આવે છે કે ના તો તમે પહાડ પર ભજન કરી શકશો, ના તો યરુશલેમમાં.
કે તમે જેને જાણતા નથી તેને ભજો છો, પણ અમે જેને જાણીએ છીએ તેને ભજીએ છીએ, કેમકે તારે એવું જમવાનું છે. એવી વેળા આવે છે કે ખરા ભજનારા આત્મા તથા સત્યતાથી ભજન કરશે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્મા તથા સત્યતાથી ભજન કરશે. જે આવનાર વસંત ક્રિસ્ત કહેવાય છે કે હું જાણું છું એ આવીને બધું પ્રગટ કરશે. જેની પાસે તો અત્યારે વાત કરે છે હું મસીહ નથી. મેં આવનાર ઈસુ ખ્રિસ્ત જોયા છે એ કુવાની પાળે બેઠા છે. સબરૂની બાઈ શહેરમાં આવીને બધા જે તેના લોકો હોય છે એમને કહે છે કે મેં ઈસુ ખ્રિસ્તને જોયા છે, અને એ શહેરના લોકો અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તને મળવા આવે છે, અને અહીંયા આપણે નાટક પૂરું થાય છે. નીચે બેસે Hello, praise the Lord. What a beautiful scene it is, isn't it? Yes. And ये बच्चों ने बहुत अच्छे से इसको निभाया है. कहाँ से शुरुआत करूँ? पहले हंसना चाहोगे या फिर कोई सीरियस नोट पे ले जाऊँ? तो पहले थोड़ा सा हंस लेते हैं. तो यहाँ पर मम्मी ने बहुत मेहनत की है बच्चों पे, बहुत ज्यादा मेहनत की है. हर रोज 2-3 बार उनसे इसको बजवा देते, मतलब करवा देते, इसे प्रैक्टिस करवा देते. हर रोज वहां पर ये लोग दोनों, और आप यकीन नहीं करोगे कि एंड में तो ऐसा हो गया कि बात तो बस एक ही चीज के पीछे पड़ गई. चलो नाटक करो, चलो नाटक करो, चलो नाटक करो. ओके, सो પહેલા તો અહીંયા આગળ એક વસ્તુ એ ક્લિયર કરીશ કે ઘણી વખતે મેં સાંભળ્યું છે અને સારા સારા વક્તાઓને સાંભળ્યું છે કે જ્યારે બાઇબલ વિશે વાત કરતા હોય, હિન્દીમાં બોલતા હોય, ગુજરાતીમાં બોલતા હોય, ઇંગ્લિશમાં બોલતા હોય, તો ઘણી વખત મેં સાંભળ્યું છે કે એ લોકો સ્ટોરી વર્ડ યુઝ કરતા હોય છે, કહાની વર્ડ યુઝ કરતા હોય છે, વાર્તા વર્ડ યુઝ કરતા હોય છે. એટલે અહીંયા આગળ એક વાતનો ખુલાસો જે મને પ્રભુએ કરેલો છે, જે હું માનું છું એ છે કે આ કોઈ સ્ટોરી નથી, આ કોઈ કહાની નથી, આ કોઈ વાર્તા નથી. बाइबल इज नॉट अ स्टोरी, इट्स नॉट अ जो कहानी हम कहते हैं, कहानी नहीं है, या ना ही ये कोई वार्ता है. ये सच्ची घटनाएं हैं जिसके ऊपर हमारे प्रभु का बेस बना हुआ है. तो यहाँ पर सबसे पहले हम वो चीज को चेंज करेंगे. जब भी हम प्रचार करते हैं, जब भी हम प्रभु के बारे में बात करते हैं, चाहे वो पुराना नियम हो या नया नियम हो, तो वहां पर हम ना कहानी कहेंगे ना स्टोरी कहेंगे, बट इट्स अ रियल इंसिडेंट, रियल इवेंट्स, राइट. तो पहली बात ये हम चेंज करेंगे. ये शुरुआत हमारी परीक्षा से हो वो बहुत ही अच्छा है, सही है. दूसरी बात जो मैंने बोल रहा था कि हंसाने की बात, तो क्योंकि इतनी बार प्रैक्टिस हो चुकी थी, बच्चों को ये क्या बोलते हैं, बाय हार्ट हो गया था, मुंह जुबानी हो गया था हिंदी में बोले तो बीच बीच में ये लोग भी कुछ मस्ती मजाक कर लिया करते थे. जैसे कि 1-2 इंसिडेंट मैंने सुने थे, क्योंकि तो मैं बताना चाहूंगा यहाँ पर कि एक बार ऐसे ये लोग प्रैक्टिस कर रहे थे ગુજરાતીમાં, કેમ કે ગુજરાતીમાં પ્રેક્ટિસ કરી હતી, બોલ્યા પણ ગુજરાતીમાં છે. તો એક વખત આવી રીતે પ્રેક્ટિસ કરતા હતા અને ચીકુનો વારો આવ્યો બોલવાનો. એ પેલું હતું કે ના તો તમે આ પહાડ પર ભજન કરી શકશો, ના તો યરુશાલેમમાં ભજન કરી શકશો. એના રીઝનમાં એવું કહે છે
ના તો તમે એનો ડાયલોગ આવો હતો જે કન્ટિન્યુ બોલતો હતો એમાં કે ના તો તમે આ પહાડ પર ભજન કરી શકશો, ના તો તમે યરૂશાલેમમાં ભજન કરી શકશો. કેમ કે COVID-19 એટલો તો ફેલાઈ ગયો છે કે આપણે ઘરે રહીને આ એનો ડાયલોગ હતો, કોઈને શીખવાડેલું નથી. ફરી એક વખત એવી જ રીતે ખુશીનો ટર્ન આવે છે, ખુશી ની એન્ટ્રી થાય છે અને ચીકુ બોલે. આજે એક ઇવેન્ટ મને, એક ઇન્સિડન્ટ મને યાદ છે, હું એ શેર કર્યા તમારી સાથે. તો ખુશીની એન્ટ્રી થાય છે તો જે પહેલો ડાયલોગ બોલવાનો હોય ત્યાં આગળ ચીકુ કહે છે કે આવો બેન શું લેશો. અને આવા તો ઘણા બધા ઇન્સિડન્ટ બની ચુક્યા છે આ પ્રેક્ટિસ દરમિયાન. સો દે હેવ થોરલી એન્જોયડ ઇટ. પ્રેક્ટિસ કરવાની સાથે શીખ્યા પણ છે અને એન્જોય પણ કર્યું છે. અને અહીંયા આપણા માટે શીખવા જેવું એ છે કે આપણે ખરેખર નાના બાળકોને આ રીતે ઘરે તૈયારી કરવી જોઈએ, તૈયાર કરવા જોઈએ. એટલે જયારે આવા નાટક કે આવી થીમ પર જયારે પ્રિપેરેશન કરવામાં આવે છે તો બાળકો ઘણું બધું શીખતા હોય છે. એમને એકચ્યુઅલમાં ખબર પડે છે કે આ શું માયને રાખે છે, જે પણ છે બરાબર આ ઘટના છે તો શું માયને રાખે છે. હવે થોડું સિરિયસ નોટ પર તો ના કહેવાય, પણ જે હું સમજ્યો છું આના પરથી, આ જે ઇન્સિડન્ટ બન્યું, હવે અહીંયા આગળ આપણે બધા જાણીએ છીએ કે it was the first time that Jesus disclosed himself as Messiah. અત્યાર સુધી એ ઘણા બધાને મળ્યા છે. જોકે હું કહું કે મેં બાઇબલ આખું નથી વાંચ્યું, પણ છતાંય જેટલું મેં વાંચ્યું છે ને જેટલું જાણું છું નવા કરારમાં તો ઘણું બધું હું જોઈ ચૂક્યો છું. અને એમાં જે હું સમજ્યો છું, કદાચ ખોટો હોય તો મને કોઈ સુધારજો, પણ મેં થોડું રિસર્ચ કર્યું છે. એટલું રિસર્ચ વગર કોઈ દિવસ બોલતો નથી. તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જીસસ કોઈને કહે છે કે હું મસીહ છું, મસાયા, જે ક્રાઇસ્ટ કહેવાય, ધ ક્રાઇસ્ટ. જે લોકોએ મારા ઓનલાઈન મેસેજ જોયા છે અને મેં એમને ખબર હશે કે મેં એની અંદર બતાવ્યું છે કે ક્રાઇસ્ટ ક્યાં કહેવામાં આવે છે. ક્રાઇસ્ટ ઘણા બધા હતા અને એમાંથી ધ ક્રાઇસ્ટ એક જ હતા. તો એ ધ ક્રાઇસ્ટ છે એવું એ ડિસ્ક્લોઝ કરે છે ફર્સ્ટ ટાઈમ એ સેમેરિટન વુમનને, કે જે વી કેન સે શી વોઝ અંડર પ્રિવિલેજ, કે જે આપણે કહીએ કે પાપમાં હતી, ખોટા કામમાં હતી કદાચ, બરાબર, અને ઘણું બધું આપણે કહી શકીએ. બટ પહેલા એને ડિસ્ક્લોઝ કરે છે. હવે અહીંયા આગળ શું છે કે શી વોઝ સેમેરિટન, સમૃદ્ધિ બાઈ જેને આપણે કહીએ છીએ કે સમૃદ્ધિ હતી અને આ યહૂદી હતા. તો બંનેને કોઈ લેવા દેવા નતા. કોઈ પણ સંબંધ આપણે જોઈએ કે કોઈ સંબંધ નતો એમને, ના મેરેજમાં કહી શકાય કે પછી ખાવા પીવામાં કહી શકાય કે રિલીજન સંબંધોમાં કહી શકાય, ફંક્શન્સમાં કહી શકાય કે કંઈ પણ, એમને કોઈ જાતનો સંબંધ નતો. તો ઈસુ અહીંયા શું કહેવા માંગે છે કે એમના માટે, મતલબ કે એમના દ્વારા આપણે શું શીખવાનું છે. ઈસુએ પોતાની જાતને એક એવી વ્યક્તિને પ્રદર્શિત કરી કે જે એમના જાતની નથી. આપણે ઘણી વખત એવું માનતા હોઈએ છીએ, સોરી થોડો ટાઈમ કદાચ બહુ કે નહીં લો, ટ્રાય કરીશ. આપણે ઘણી વખત એવું માનતા હોઈએ છીએ કે વી શુડ ગો ટુ ક્રિશ્ચિયન્સ ફર્સ્ટ. અને એ સાચી પણ વાત છે, કેમ કે અત્યારે હું ઘણી વખત મારા મેસેજીસમાં કહેતો હોઉં છું કે આપણે ક્રિશ્ચિયન નથી રહ્યા. આપણને ખાલી ક્રિશ્ચિયનનું ટેગ લગાવ્યું છે. બાય બર્થ આપણે ક્રિશ્ચિયન છે, પણ એકચ્યુઅલમાં જે ક્રિશ્ચિયાનિટી કહેવાય, એકચ્યુઅલમાં જે ક્રિશ્ચિયન કહેવાય એ આપણે નથી રહ્યા. તો પહેલા પહેલું તો આપણે ક્રિશ્ચિયન થવાની જરૂર છે. જો કે એની પર પછી કોઈ દિવસ આવીશું, કેમ કે ઓળખવા માટે તો ઘણું બધું છે. તો સીધું પોઈન્ટ પર આવી ગયું. એટલે ઈસુ આપણને એવું બતાવે છે અહીંયા આગળથી જે હું શીખ્યો છું એવું છે કે જેવી રીતે જોન અંકલે વાત કરી કે જીસસ અહીંયાથી કોઈ ધર્મની સ્થાપના કરવા નતા આવે, રાઈટ. સો આપણે એવું માઇન્ડમાં રાખીને નહીં ચાલવાનું કે આપણે ખાલી ક્રિશ્ચિયન્સને શું સમાચાર આપી શકીએ કે બીજા ધર્મના લોકોને ના આપી શકીએ વગેરે વગેરે, રાઈટ. બધાને સુસમાચાર આપણે આપવો જોઈએ. જેવી રીતે ઈસુએ કર્યું કે એમણે યહૂદી હોવા છતાં એમણે સેમેરિટન સાથે વાત કરી, સમૃદ્ધિ બાઈ સાથે વાત કરી. શી વોઝ અ લેડી. અને એ સમયે તો એ બહુ જ અઘરું હતું. અગર તમે થોડું હિસ્ટ્રી એમાં જાઓ છો તો તમને ખ્યાલ આવશે કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કે અલગ અલગ જાતિના લોકો જયારે વાત કરે છે એમાં પણ જયારે સ્ત્રી સાથે વાત કરવામાં આવે છે તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. જો કોઈને જાણવા પણ થઈ જાય તો એનું રિઝલ્ટ કંઈક અલગ જ આવતું. તો પહેલી વસ્તુ આ હતી જે આપણને શીખવા મળે છે. સેકન્ડ હતું કે ઈસુ આપણે ક્યાં પ્રભુ માનીએ છીએ. આજે હું કહીશ કે જોન અંકલે બહુ સારી વાત કરી
કે આપણે પ્રભુ શરૂઆતમાં પાસ્ટર સરે સારી વાત કરી હતી શરૂઆતમાં કે ભાઈ આપણે એમને પ્રભુ તરીકે કેમ માનીએ છીએ કે એમના કાર્યો એવા હતા. તો અહીંયા આગળ અગર ઈસુ ચાહત, he was the son of God, है ना, तो अगर ये चाहत तो कोई मोटा प्रिस्ट ने કે કોઈ કિંગ ને એમને બતાવી શક્યા હોત કે ભાઈ હું પ્રભુ છું, જુઓ હું તમને ચમત્કાર કરી બતાવું. એમના માટે મોટી વસ્તુ હતી, ઇટ વોઝ પણ એમણે કોને બતાવ્યું અને એ પણ કેવી રીતે, વિધાઉટ અ મિરેકલ. અહીંયા કોઈ ચમત્કાર નથી કર્યો, પ્રભુએ કર્યો. આપણે ક્યારે માનીએ જ્યારે ચમત્કાર થાય, પણ અહીંયા ઘડી સમૃદ્ધિબાઈ સાથે એમણે ખાલી સંવાદોથી એમને એ અનુભવ કરાયો કે હું જ એ મસીહી છું, કોઈ જ મિરેકલ નહીં. તો શીખવા જેવી વાત અહીં એ પણ છે કે દર વખતે જરૂરી નથી કે જ્યાં સુધી આપણને મિરેકલ જોવા મળે ત્યારે જ આપણે એના પર વિશ્વાસ કરીએ. તો જીવતો પરમેશ્વર આપણો એ છે, મિરેકલની જરૂર નથી. આપણે મિરેકલ તો આપશે જ, આપણને બતાવશે જ, પણ દર વખતે એની રાહ નહીં જોવાય. અને થર્ડ અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે હું માનું છું અહીંયા આગળ કે જ્યારે સમૃદ્ધિબાઈને ખબર પડી કે આ મસીહી છે, આ ધ ક્રાઇસ્ટ છે, જે આપણો ઉદ્ધારક છે, જેની આપણે રાહ જોતા હતા, જે આવ્યા છે, એ તરત જ કહે છે કે આઈ વિલ ગો એન્ડ ટોક ટુ એવરીવન, આઈ વિલ ડિસ્ક્લોઝ અબાઉટ યુ ટુ એવરીવન, આઈ વિલ ટોક અબાઉટ યુ ટુ એવરીવન. હું બધાને જઈને તમારા વિશે વાત કરીશ. એ જાય છે એના કામમાં અને ત્યાં જઈને બધાને કહે છે. નો ડાઉટ બધા તરત માનતા નથી કે અમે જોઈશું અને પછી અમે એની પર વિશ્વાસ કરીશું. તો શીખવાની વાત અહીંયા એ છે કે મેં જ્યારે તમને ખબર પડે છે કે જીવતો પરમેશ્વર ફક્ત એક જ છે, તમારો સમય ત્યાંથી શરૂ થઈ જાય છે બીજા લોકોને કહેવાનું કે યસ, જીસસ ઇઝ ધ ઓનલી લોર્ડ. એ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણે આપણા ઘરેથી શરૂઆત કરવાની છે. ઇવન ધો આઈ મેરીડ ટુ અ હિન્દુ વુમન, હિન્દુ લેડી, ઓકે, અમારા વચ્ચે ઘણી વાર ચર્ચાઓ થતી હોય છે. એન્ડ સી હેઝ, એવું નહીં કહું પણ she has started believing. એ વસ્તુ છે કેમ કે જીવતો પરમેશ્વર છે. તમે માનો કે નહીં માનો, તમને અનુભવ થઈ જ જવાનો છે તમારી લાઈફમાં, રાઈટ? તો તમને જ્યારે ખબર પડે છે, જ્યારે તમને અનુભૂતિ થાય છે, ક્રિશ્ચન તો આપણે નાનપણથી છે, પણ જ્યારે તમને અનુભવ થાય છે કે ના, જીસસ જ, પ્રભુ ઈસુ જ એકમાત્ર જીવતો પરમેશ્વર છે, ત્યારથી તમારી ડ્યુટી શરૂ થાય છે કે યુ હેવ ટુ કેરી ઓલ ધ પીપલ અરાઉન્ડ યુ. બધાને કહેવાનું છે કેમ કે એકમાત્ર ઉદ્ધારક છે, એકમાત્ર ઉદ્ધારક છે અને એ જ આપણને સ્વર્ગનું રાજ્યમાં પહોંચાડશે. એમના બતાવેલા નિયમો, એમના બતાવેલા રસ્તા જ આપણને સ્વર્ગમાં લઈ જશે. એટલે હવે પછી આપણો સમય શરૂ થવો છે. આપણે અહીંયા બેઠેલા બધા જ હું માનું છું કે પ્રભુ ઈસુમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે અને બધાને ખબર છે કે પ્રભુ ઈસુ જે મિરેકલ કરી શકે છે એ આઉટ ઓફ બિલીફ, માન્યતાની બહાર છે. અહીંયા ઘણી બધી સાક્ષી આપણે સાંભળી અને એમાં આપણને ખબર પણ પડી. અને એના સિવાય ઘણી બધી છે કેમ કે દર રવિવારે જ્યારે હું બધાને રિક્વેસ્ટ કરીશ, જે લોકો નવા છે એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે તમે દર સન્ડે આવો. અહીંયા 10 વાગે અમારું ચર્ચ બેસે છે, તમે આવો અને તમે જુઓ કે અહીંયા દર સન્ડે તમને એવી કોઈ સાક્ષી મળશે કે જેમના અનુભવો તમને બતાવશે કે ના, એક વખત વિશ્વાસ કરવાનું શરૂ કરો અને જુઓ પછી તમારી લાઈફ કેવી રીતે બદલાય છે. ખરા અર્થમાં વિશ્વાસ કરવાનું શરૂ કરો, ના એક ક્રિશ્ચિયન તરીકે પણ એક મસીહી તરીકે હું કહીશ, રાઈટ? તો નવા બધા લોકોને હું ફરી એક વખત રિક્વેસ્ટ કરીશ કે એક વખત નહીં, દર સન્ડે તમારા ચર્ચમાં આવો અને જુઓ કે પ્રભુ તમારા જીવનમાં કેવા કાર્યો કરે છે. યસ, પ્રેઝ ધ લોર્ડ. Thank you, Alpesh, for sharing your views.